નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો વરસાદના કારણે જે માવઠાને કારણે જે નુકસાન થયું છે તો ભાવનગરના ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર સામે આવ્યા છે। વાત કરીએ સમાચારમાં વિગતવાર માહિતી તો ગુજરાતની અંદર ગુજરાત રાજ્યના રાજ્યમંત્રી તથા ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય પરસોત્તમ સોલંકીની ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી। ભાવનગર શહેરના સર્કિટ હાઉસ ખાતે તેઓએ જિલ્લામાં પડેલા જે વરસાદની સ્થિતિ અને જે ખેડૂતોને જે નુકસાન થયું છે તે અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી। તેની અંદર જે ચર્ચા કરવામાં આવી છે, આ બેઠકમાં વરસાદની જે અસરગ્રસ્ત વિસ્તારોની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને સમગ્ર પરિસ્થિતિ અંગે માહિતી મેળવવામાં આવી હતી। તો ટૂંક સમયની અંદર જ ભાવનગર જિલ્લામાં પરસોત્તમ સોલંકીએ ઉચ્ચ અધિકારીઓ સાથે જે બેઠક યોજી અને જે માવઠું જે આ વરસાદથી જે ખેડૂતો ભાવનગર જિલ્લાના ખેડૂતોને જે નુકસાન થયું છે તેમને ટૂંક સમયની અંદર સર્વે કરવામાં આવે અને વળતર ચૂકવવામાં આવે તેવી મીટિંગની અંદર ચર્ચા વિચારણા કરવામાં આવી છે। ત્યારબાદ ફરીવાર ખેડૂત સમાચારો પર એક નજર કરીએ તો જે નુકસાનગ્રસ્ત ખેડૂતો છે જે અત્યારે મોથા નામના વાવાઝોડાએ અને માવઠાએ જે ખેડૂતોને નુકસાન કર્યું છે તો તે અંગે નારણભાઈની એવી માંગ છે કે જે ખેડૂતોની જે લોન છે જે દેવું છે તે માફ કરવું જોઈએ। વિગતવાર માહિતી જોઈએ સાદી અને સરળ ભાષામાં સમગ્ર સમાચારની તો સૌરાષ્ટ્રની અંદર જે માવઠાના કારણે ખેડૂતો મુશ્કેલી ભોગવી રહ્યા છે। કપાસ, સોયાબીન, મગફળી જેવી પાકોમાં ખૂબ જ મોટી નુકસાની થઈ છે। મગફળી સાથે સંકળાયેલા ખેડૂતોને તો ખૂબ મોટા પ્રમાણમાં નુકસાની ગઈ છે, ત્યારે ખેડૂતોના પાક ધિરાણ જેવા તમામ લેણા સરકારે માફ કરવા જોઈએ તેમ ઉપલેટા તાલુકાના ગઢડા ગામના નારણભાઈ આહિરે જણાવ્યું હતું। વધુમાં નારણભાઈ આહિરે જણાવેલ છે કે આજે વીમા જો ચાલુ હોત તો ખેડૂતોની આ હાલત થાય નહીં। આજે છેલ્લા 3 વર્ષથી ખેડૂતો માવઠાથી નુકસાની ભોગવી રહ્યા છે। સરકાર કોઈ જાતનું પૂરું વળતર આપતું નથી, ત્યારે જો સરકાર આ લેણું ખેડૂતોની માથે નાખે તો ખેડૂતો ખૂબ મુશ્કેલીમાં મુકાઈ શકે છે। ખેડૂતોનું માફ નહીં કરે આ લેણું તો આવતી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત જેવી ચૂંટણીઓમાં સરકારને તેમનું પરિણામ ભોગવવું પડશે। તો ઉપલેટા તાલુકાના જે ગઢાળા ગામના નારણભાઈ આહિર છે તેમણે મહત્વની મુદ્દાની વાત નોંધાવી છે સરકારને, કેમ કે આ વર્ષે જે માવઠું નોંધાયું છે જે આ છેલ્લા 10 વર્ષથી માવઠાએ પણ રેકોર્ડ તોડ્યો છે અને છેલ્લા 10 વર્ષથી વધારે પણ ખેડૂતોનું પણ એવું કહેવું છે કે છેલ્લા 10 વર્ષથી આવી નુકસાની વેઠી નથી, તો ખૂબ મોટા પ્રમાણમાં નુકસાની ગઈ છે। નારણભાઈની વાત તદ્દન સાચી છે, કારણ કે જો સરકારે ટૂંક સમયની અંદર સહાય આપવી પડે કાં તો જે બેંકમાં જે ધિરાણ ખેડૂતોનું છે તેમને ધિરાણ જે દેવું છે તે માફ કરવું જોઈએ। ત્યારબાદ મહત્વના સમાચારો ઉપર એક નજર કરીએ તો દર મહિનાની 1લી તારીખે મોટી મોટી કંપનીઓ પોતાના નિયમોમાં ફેરફાર કરતી હોય છે, તો દેશના ઘણા નિયમોમાં પણ ફેરફાર થતો હોય છે। તો આધાર કાર્ડ બનાવતી સંસ્થા જે ઉડિયા છે તેમણે આધાર કાર્ડની અંદર ખૂબ મોટા ફેરફાર કર્યા છે। જાણીએ સમગ્ર માહિતી તો આધાર કાર્ડ બનાવતી જે સંસ્થા છે ઉડિયા તેમણે આધાર કાર્ડ અપડેટ સંબંધિત મહત્વના નવા નિયમો જાહેર કર્યા છે। તો 1 નવેમ્બરથી ઉડિયા આધાર સેવાઓમાં મોટા ફેરફાર કરશે। આધાર કાર્ડ ધારકો ઘરે બેઠા જ નામ, સરનામું, જન્મ તારીખ અને મોબાઈલ નંબર ઓનલાઈન અપડેટ કરી શકશે। ઓળખ માટે પાન કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી દસ્તાવેજો જોઈશે। આધાર કાર્ડ, પાન કાર્ડ ને 31 ડિસેમ્બર 2025 સુધી ફરજિયાત નહીં, તો 1 જાન્યુઆરી 2026થી પાન અમાન્ય ગણાશે। નવી ફી ડેમોગ્રાફિક અપડેટ 3.75, બાયોમેટ્રિક અપડેટ ₹125 ને આધારે પ્રિન્ટ 3.40 રહેશે। તો મિત્રો, આધાર કાર્ડ બનાવતી સંસ્થા જે ઉડિયા છે તેમણે મહત્વના નિયમો 1લી તારીખથી લાગુ કર્યા છે। ત્યારબાદ હવામાન સમાચારને લઈને કરીએ સમાચારો ઉપર મહત્વની એક નજર તો સરકાર દ્વારા ખેડૂતોને સાવચેત કર્યા છે અને હવામાન સંબંધિત જાણકારી જોઈએ તો હવામાન વિભાગના જણાવ્યા મુજબ જે પશ્ચિમ બંગાળમાંથી મોન્થા નામનું વાવાઝોડું ઉદ્ભવ્યું હતું તે અત્યારે નબળું પડી ગયું છે, પરંતુ જે મોન્થા વાવાઝોડાને કારણે જે ડીપ ડિપ્રેશન સર્જાયું છે જેને કારણે માવઠાની અસર હજુ યથાવત રહેશે। આ અઠવાડિયાથી ગુજરાતની અંદર વરસાદ વરસી રહ્યો છે માવઠા સ્વરૂપે, તો હજુ પણ 2 થી 3 દિવસ માવઠાની અસર ગુજરાતની અંદર રહેશે તેવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે। વધુમાં વિગતવાર માહિતી જોઈએ તો હવામાન વિભાગે 1 નવેમ્બર સુધી વરસાદની આગાહી કરી છે।
ખેતી નિયામક કચેરીએ ખેડૂતોને પાક સુરક્ષા માટે અનુરોધ કર્યો છે. કાપણી કરેલા પાકને સલામત સ્થળે ખસેડવો અને ઢાંકી દેવો, ઢગલાની આસપાસ માટીનો પાળો બનાવવો, જંતુનાશક ખાતરનો ઉપયોગ ટાળવો અને બિયારણ ખાતર સુરક્ષિત રાખવા વગેરે જેવી ભલામણો ખેડૂતોને કરવામાં આવી છે. એપીએમસીના અનાજ ઢાંકી રાખવા તથા વેચાણ ટાળવા સલાહ આપવામાં આવી છે. વધુ માહિતી માટે ટોલ ફ્રી નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. ખેડૂતોને સાવધાન રહેવા માટે અને સતર્ક રહેવા માટે સમજાવવામાં આવ્યા છે. ટોલ ફ્રી નંબર જોઈએ તો 1800-1801-55 પર સંપર્ક કરી આ ખેડૂતો આના પર સંપર્ક કરી માહિતી પણ મેળવી શકે તે માટે ટોલ ફ્રી નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં અનરાધાર જે કમોસમી વરસાદ વરસ્યો છે, જેને કારણે ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાની ગઈ છે. ભારે તારાજી સર્જાઈ છે. સૌથી વધુ વરસાદ સૂત્રાપાડામાં 7 ઇંચ જેટલો નોંધાયો હતો અને જ્યારે ઉના, વેરાવળ, ગઢડા અને કોડીનારમાં પણ 5.5 ઇંચ જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે. વરસાદના લીધે ખેતરો પાણીમાં ડૂબી જઈને બેટમાં ફેરવાયા તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પરિણામે ખેડૂતોના જે તૈયાર પાકો જેમ કે મગફળી અને સોયાબીન સહિતના અન્ય પાકોને પણ નુકસાન થયું છે. ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લાની અંદર જે પાક નુકસાન થયું છે તેને વળતરને લઈને જોઈએ મહત્વના સમાચાર. તો ગીર સોમનાથ જિલ્લામાં જે કમોસમી વરસાદ થયો છે તેને કારણે જે નુકસાનનો સર્વે કરવા આદેશ આપવામાં આવ્યો છે. 6 તાલુકાના 49 અસરગ્રસ્ત જે ગામડાઓ છે તેની અંદર 155 થી વધુ કર્મચારીઓની ટીમ સર્વે શરૂ કરશે. આ સર્વે કૃષિ પ્રગતિ એપ્લિકેશન દ્વારા ડિજિટલ માધ્યમથી હાથ ધરાશે, જે 7 દિવસમાં પૂર્ણ કરી રિપોર્ટ રાજ્ય સરકારને સોંપવામાં આવશે. ગુજરાતમાં પ્રાથમિક અંદાજ મુજબ 10 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં પાકને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા તાલુકાની અંદર આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોનું મહાપંચાલનું એક આયોજન કરવામાં આવ્યું છે. મિત્રો, ખેડૂતોની અત્યારે પરિસ્થિતિ ખૂબ વિપરીત છે. એક તો માવઠાનો માર સહન કરવો પડે છે અને બીજો સરકારનો માર પણ સહન કરવો પડે છે. જોડાઈ રહ્યો ચેનલ સાથે. વાત કરવી છે કે ખેડૂતો જે બોટાદની અંદર કડદા પ્રથાના વિરોધમાં આંદોલન કરી રહ્યા હતા તેમને હજુ પણ પૂરતો ન્યાય મળ્યો નથી. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતે આજે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત મહાપંચાલનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાપંચાયતનો હેતુ મુખ્ય બોટાદ માર્કેટ યાર્ડની અંદર કડદા પ્રથા ચાલી રહી છે તેનો વિરોધ કરવાનો છે અને કડદા પ્રથા નાબૂદ કરવાનો છે. ઉપરાંત વધુમાં જોઈએ તો જે ખેડૂતો પર જે અત્યાચાર કરવામાં આવ્યા છે અને ખેડૂતોને જે જેલમાં પૂરવામાં આવ્યા છે તે બાબતે ન્યાય મેળવવાનો છે. આ કાર્યક્રમની અંદર એએપીના એટલે કે આમ આદમી પાર્ટીના મુખ્ય જે નેતાઓ છે તેમણે હાજરી આપી હતી. ત્યારબાદ દિલ્હીની અંદરથી અરવિંદ કેજરીવાલ અને ત્યારબાદ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પણ હાજરી આપશે. આ બંને નેતાઓ ગઈકાલે જ ગુજરાતની અંદર આવી પહોંચ્યા છે અને સુરેન્દ્રનગર સાયલાની અંદર ખેડૂતોનું મહાપંચાયતનું જે આયોજન કરવામાં આવ્યું છે, ખેડૂતોને ન્યાય મેળવવા માટે આમ આદમી પાર્ટીઓ મેદાન ઉપર ઉતરી છે અને ખેડૂતોને ન્યાય મેળવવા માટે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. જો ખેડૂતોને ન્યાય નહીં મળે તો આ આંદોલન ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે તેવી પણ મીડિયા અહેવાલ અનુસાર માહિતી મળી રહી છે. તો મિત્રો, મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌપ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચેનલ સાથે જોડાઓ.